તું ખબર જો આમ તો હું તને કહે હંગાત લઈ જતો નહીં તને ખબર હે ને પણ પેલા બે મારા ભાઈબંધો હતા ને નાનપણના એવા મને કે પેલા છોકરાને તમે કદી ચમ લાવતા નહીં તેમાં મેં આજ હંગાત લીધે હો એટલે તો તને કઈ હરિયો કરવાની નહીં ખબર મારી વાત સમજી ને અને જો બીજું એવા તને પૈસો હાલે ને તો હું એમ કઈ ખાલી એને શું કરવા પણ તારે લઈ જ લેવાના તારો પૂછા બોલાવવાનું તો તારે લઈ જ લેવાના તારે નાની કહેવાનું હું કઈ ના તાર શું કરવા ખબર એટલે તમારા ભાઈબંધો પૈસા લે મને લાગતું જ નહીં કેમ તમકો એ તમારી જેવા લુખા જશે કશું માં જેવા લુખા નહીં 10 વીઘો જમીન માં તને ખબર હે તો અને 15 વીઘો તો ઘઉં પાકમાં કરે બેથી શાકભાજી બધું કેટલું કરે ભાઈ એ લુખા નહીં ના લે કાકા એટલે મારા ભાઈબંધો નાનપણના મારા ભાઈબંધો છે મને ખબર હોય તને ખબર હોય ના આ તો તને હંભાર કરે કે જેટલા વખત આવો એટલા વખત એને લાવતા નહીં એટલે તને લીધો નકર તને કદી ચોઈ લઈ જાઉં હું નાનો હતો તને મને ખબર હતી તમે લુખા તમારા ભાઈબંધો લુખા કશું લુખા નહીં લે હેડે એવું બધું અત્યારે આપણને કઈ નકર ઘેર રીતે જા પાછી ના મને લઈ લો હેડો તા લઈ જાઉં અંગાત પાડું હાડું બોલે ભાઈબંધો વિશે કશું ના બોલે હા એ કેવા એ તને નહીં ખબર મને ખબર કે તને ખબર અને જો એમના છોકરાને પૈસા લાવવાનું થાય ને આપણે એટલે મારે કોઈ 500 રૂપિયા લીધે હે એ 500 લઈ લે છૂટા નહીં જ કરવાનું આપણે લ્યો તો છૂટા હોય તાલાજો એમ કહેવાનું એટલે એમની પર છૂટા હોય નહીં આપણે હાલવાય ના પડે આપણે લઈને હેડવાનું હેડા તું શું જોવા આ દૂધ કાકા લઈ લો ને તમારા ભાઈબંધ હતું કોની હાતું તમારા ભાઈબંધ હતું શું કરવા મારા ભાઈબંધ હાતું એ ઢેબરોક મુઠ્ઠો બનાવીને ખાય નહીં માર ભાઈબંધ કદી મુઠ્ઠાઈ નહીં ખાતો દૂધીનો ઢેબરાઈ દૂધીનો નહીં ખાતો ને એના દૂધીનું શાકાઈ ભાવતું નહીં તમને કઈ ખબર લે અલ્યા તને ખબર હે અમે બે નોના હતા ને નોના તારના એક થાળી ખાઈને બે હંગાત મોટા થયા હે એટલે મારા ભાઈબંધને હે ને શું ભાવે અને શું ના ભાવે ને એ મને ખબર હોય તું પાછી મને તું શીખવાડે લેહાડી નકાનું દૂધ લાવીને માથું પહોંચીને છે આ દૂધે મને પાછી શીખવાડે ભાઈબંધ દેખાય છે દીજો એટલે ઓ ભાઈબંધ બાઈક એમનું જો આપ બેઠે જો ભાઈબંધ જો હા જો ભજો ના કરતો ચાઈ હું પંજી બેજી એટલે આ તમનું ભાઈબંધ આ છોકરાને તા તમે ચેદન ના કહેતા નતા કે કેવડો મોટો છે આ પેલો છોકરો જપીન બેજી હો ભજો ના કરતો બહુ ચોય હા જો ખેલાઈ દીધી મારા ભાઈબંધે જો આ દુકાન કરી દીધી છે એટલું બધું વસાઈ દીધું અમે નાના હતા તારના લંગોટી યાર છે દુકાનમાં પડી ગયો છે ને દુકાનમાં પડી ગયો છે તો એમાં હાલ છે તો શાંતિ છે ને માર્જિન નહીં અને એક ના લે તો બે લેજે ને એક કુસમ બિલ દેજે પછી આપણે બે કહીશું આપણે તો કોમમાં આવો હા સરસ લો પાણી પીઓ હાલો તું શું ચાલે ભાઈ બંધ કહો બસ વાન દિહા દાદો મને પીવું કાકા ને પી કેમ પીને આવ્યો કે ને તો ગેરી પીના આપી દે માર પીઓ નકન પછી નહીં પીવું એમ ને બેમ આ તો મિલ દે બેમ આવો આવો હા જોઈ ને સાયકલ ને બાઇકલ જોતે ભાઈ બંધ તો કેવું આપણી સાયકલ લઈ લઈએ તું શાંતિ કેમ શું ચાલો બહુ દાડે આવ્યો હા આ છોકરો તો હા બહુ દાડે આવ્યો ને આજ નતો આ તો કઈ રંગત નહીં લેતો તાન જોયો તમે એ પેલો આપણે પેલા મેલ્યો ને તાન જોયો તો તે પછી તો આ પહેલી વખત જોયો તપન બે આવું કાકા મેલો ને દિલ સંભાળો આ એને બેસ એ પેલા મેલે તો ભાઈબંધ તને હે ને હા ભૂલવાય કેવું ના દે હો પેલા મેલે તો એમ નહીં આ પબ્લિક વાતો કેવી કરે સોમ મેલે પેટી મેલે તો એની હા એ જ પણ મને યાદ નહીં આવતું હા, એ. પેલા મેલો તે એમ યાદ યાદ આવી આવે પણ પેલા મેલે પબ્લિક વિચારે સોમ મેલે છે એ વાત સાચી. પણ પેટી મેલે તો ને દવાખાના એ હોય ભાઈ પાણી હોય એટલે આ ઘર આ બાજુ આયા અહીં બેને ગીર બે એટલે મારો ભાઈબંધ નો છોકરો ઉપર એમ મન જોયા એટલે હે લે તું હે લે એટલે ઓય ભાઈ બેના બે ઉતરે આ ચાપો ભાઈ કાઢવાની મારા છોકરાને કેટલું બરાય મન ખબર લે તને બેસ અને મારા ભાઈબંધ નો છોકરો કે ચોપડી ઉતર પર એને હરકો બે પગ ગઈ લે હડિયો ના કરાય દાદા મહેમાન તને બેહવાનું. ભાઈબંધ મારે મહેમાન હા તો આવો તમે છોકરો હેરાન કર કરો એટલે આ તો ચેદાળાના તમે નતા કહેતા કે છોકરાને લાવતા ને હા તો છોકરાને મેં લાવતા. હું તો કહેલી જ નતો મને દેવાનો. જોયો નતો હું કે લેતા આવજો એમ એટલે એ ખાડા ના કરે એમ કહું મસ્ત ને કાકા મોટા ભાગે બબાલ થઈ જશે
શું કે હે મોડા બબાલ થઈ જશે. પણ તું હરિયો ના કરે ને કશું તો બગાડ બે બીજું ભાઈબંધ શું ચાલો કે હા તમારો છોકરો કશું નહીં એ તો કશું નહીં કે તમારા ભાઈબંધ આમ સરસ મોણા એમ હા, હા. અને આ દુકાને ના હજો કરે તું એ પડીકું માં ના કાઢે ભાઈબંધ દુકાન ના દુકાન તો બંધ કરી દીધી હે. કેમ બહુ હેરાન કરતી હે ઉધારા વાળાની. એ વાત હે હા કેટલું ઉધારે આલી આલીને થાકી ગયો. આ દુકાન આ અત્યારે બંધ કરી દીધી. તો પછી ફરી આ રિક્ષા લાવ્યો. દુકાન પછી આ રિક્ષા વાળી ભરી. આ તે રિક્ષા ફેરવતા છે ને ના ભાઈ આ એ ખેતી કરી એટલે એ પડી રહે. ના હાતું કર એટલે ઓ મૂર્ખા ઘપીને બેસ લે તો બેના બકા અહીંયા અંખાડોલ કાઢશે તને બે હા, એ તો. અંખાડોલ હો મન ખબર હે બે આપણે છે હા ભાઈ એ હંખાડોલની મોસો ભમરિયા જેવી હે તો તારા વાસોમાં બોટમાં કરીએ છે ને તો બાડો થઈ જાય તો મારે તારી બાયડી લાવતા તો કેટલી છોડીએ તોય નહીં મેરાઈ રે ધપીને બેસ એમ કહું તનું એ હંખાડોલ બધી દીવા કરજે છે ને તો બહુ મોટો થઈ ગયો. હવે તો કમ ભાઈ બનામ તમારે લાયક તો કમ હા એ હોય તો તો બતાવી બતાવજો. હેડો. તો જોઈએ. ઉપર બુદ્ધિ કરે અલ્યા કાકા પેલું ઘર જોરદાર મશીન. એવું મશીન કહું લે તું આ ભાઈ આ તમારું અરે હવે બોલે લાવવાને આપો બોલે લાવવાનું મારું નહીં માનતો ભાઈ અરે કોણ પચાન ઠોકી ને એની જ બે છે હરખો બે યાર અંગતી તમારી તો. ના, ના, આ તો ભાઈ નોમ નહીં જપતો અને મને તો કશું કહેવા નહીં દેતો આ એન માર છે ને મને ઘોઘરે બચવું પડે હું એને કશું કહું તો એવું એમ આ તમારે જેવા કઈ બે બોતાની હાલતા હોય ને તો સારું મેં કહ્યું કે બેન બેઠે તો ના બોલાયેલા હા, બસ એમ પણ શાંતિ આમ શાંતિ બેહા બે હાથ તો બેહવું સારું પડે ને? શાંતિ. અને બીજું તો તાર શું હવે તો શાકભાજી બેકભાજી માં કશું કરી કશું બસ અત્યારે તો આ મેથી ને એવું ચાલે બેથી ભાવતો હશે સારો માર 5 રૂપિયા કિલો હે 5 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો તો કેટલા 100 રૂપિયા મણ ના થયા એ તો શું પોહાય અરે દાઢીઓનું નહીં મળતું ને પણ ચોહી મળે 4000 રૂપિયા તો બિયારણ નો ભાવ હોય. અને ના મળે. રિક્ષા વાળા આવવાના પૈસા રિક્ષા તો વાળા આપણે ખાલી મજૂરી જ કરવાની મજૂરી ત્યાં કમાઈ દેવાય ને એ વાત તમારી. એટલે ધપીને બે ભાઈબંધો ભેગા થયા હોય તો સુખ દુઃખ ની વાતો કરે ને આવે લોલીઓ વધની કરે તો છોકરા આ નહીં સમજ તો એટલે હું તો લઈને જતો હું એને ના ભાઈ આય ને ભાઈ એટલે ઓય એટલે આપણને છે ને છે આપુલ્યું. કાકા આપુલ્યું. આપુલ્યું નહીં લે અને એમાં તમે દેવા દે તો આપુલ્યું બોલે દેખાય છે એ કોથરી પર લીટા જેવું કોબરા પેલું ખાતર બાતર નું લાવે છે મારા ભાઈબંધ કંઈક નો ખબર તો બેહો તમે જાય તો બોલાવો બે જણ તો બે બેસતી નહીં ધપીને ના ના તો કે તો મારે રગત નહીં આવતું ત્યાં કે મારે આવવું હ એટલે એવું ના હોય આ તો મેં તમને કહ્યું નતું કે લેતા આવજો એમ હા એટલે જ તા લાવ્યો નકર હું કદી વાના ઘાતર લઈ જતો ને ચોક જમવા દઉં તો અંતો લઈ જતો ના ના નહીં. ના છોકરો જ થાય એવું બરાબર તો બીજું તો ભાઈબંધ શું ચાલે હમ હવે તમાકુ બમાકુ રોપીએ છીએ ક્ષેત્રમાં નહીં રોપી ના તમાકુ એવું તો નહીં કહ્યું ઘઉં મેથી ને એવું બધું હા, ચાલે. ના, બરોબર સાચી વાત અને રિક્ષા બિક્ષા હપ્તા પૂરા થઈ આ ગયા છે પા? રિક્ષાના હપ્તા પૂરા થઈ ગયા હા હા પછી ક્યારે જ રિક્ષા. એટલે આ ઓલે આ હોય આ છોકરી વાત કરી ખમી કરવા થઈ તો લઈ આવે એટલે આ ગમે તેમ કરીને મારા ભાઈબંધના છોકરાને મારે અહીં કાઢવો પડશે અકરાવ મને અહીં બેહવા નહીં દેવાનો મને સાચું કહું એટલે આમ ટાળવું પડશે મારે ગમે તેમ કરીને. આ કેટલા ના દુકાન હવે નહીં હું બેસતો મારે તો એક હરખી વાત બે ભાઈબંધો હરખી વાત કરવા બેઠા હોય તો વચ્ચે ચૂલ્યો હરિયો કરો હરધપીને બેસતો હોય તો મારે ચારીમ જવું પડશે મારા ઝાડા જોવા વેપારી આવ્યો એવું હે હા. કહેલું હે હા કહેલું આ તે બતાવેલો નહીં જાણો ના નહીં ટચકા એવું મારી દઉં પણ બતાવવા જવું પડશે ને ફરી હા હા એ તો બતાવવા જવું પડે તો અમે હેડીએ વર્તી કાકા તમારા ભાઈબંધનું ખેતર જોવા જઈશું. અલે લે તાજી તો જોવું ભાઈબંધ નું તાજી તો જોવા જઈએ ચમ ભાઈબંધ આપણે એમ જ ભાઈબંધ ખેતરે મારું મારા ખ્યાલ જ નહીં મળતા ને ખેતરમાં આવવા પર હેડો અમે ઘેર બેસીને શું કરવાના તો ખેતરમાં આપણે જતા હેડો ઓટો મારી આવીએ નહીં બાબુ તારે તો ટાઈમ થઈ જવા આવ્યો હા વેપારી ને આવી ગયો છે વેપાઈ ના આવી ગયો તો કશું વાંધો નહીં આપણે અહીં બેસીએ એટલે હજુ મારે બીજું કામ તો હોય હા ગામમાં ચોરામ જવાનું હો. હે ચોરામ જવાનું ચોરો એટલે શું? ચોરો લઈને જોયો હજુ ના ભાઈ ચાલે હેડ માર ભાઈબંધ આપણે ભાઈબંધ ના ગામમાં જઈને ભાઈબંધ નો ચોરો હતન બતાવી દે કેવો લે હેડ આપણે ચોરાનું કામ બતાવીએ ચમ એટલે પણ આવા તો નોમ ખ્યાલ જ નહીં મળતા ને મને અમને કઈ રીત કેવું મારું કઈક કામ હોય આમ હજુ એટલે હું શું કહું હા ચોરાનું કામ તો નહીં મને બીજું કામ હોય ચોર તલાટી નાહી ગયો છે એવું મને લાગે હા ટાઈમ થઈ ગયો એટલે જતા રહ્યા છે હા તે કશું વાંધો નહીં આપણે બીજું કામ હોય તો આપણે બેસીએ ને કંઈ શાંતિ ના કામ તો હજુ બીજું માર શું કામ હોય તમારા તો બીજું કામ જવાનું હોત ગામમાં જ ચાલ્યો કાકા તમારા ભાઈબંધનું ગોમ જોવા જઈએ હેડો. આજ તને ભાઈબંધ નું ફોર્મ હું તને બતાવી દઉં લે હેડો હું શું કહું હા મારે ને રિક્ષા બગડી છે હા એટલે હેડીને જવું પડે હા કશું વાંધો નહીં અમે ઠેઠ અમારે ઘેરી અમે આ તીન બદલો બે હેડીને જ આયા નહીં લે અરે આપણે હેડીને છું હેડીએ ઉપર શરીર સારું વાંધો છે નહીં તમે આવશે એની મને તકલીફ નહીં પણ મારે લાવવાની ત્રણ થેલી ખાતર હા
આપણે હવે ત્રણ જણા હા તો ચીકી આવી જાય ને એટલે તમે હેડો જ તે હેડો. જો મારા બાબર ગામમાં જવું હોય તો જઈએ પણ 3 થેલી ખાતર લાવવાની છે અને 25 થેલી આપણે માથે મેળવવી પડશે અને માથે મેળવી ને તો આપણા એકના બૈડા હબધા રહેશે નહીં, બધા ફાટી ભોય આવશે. એના કરતા રેડવાનું કરાવી એવું. હા એવું કઈ છે પણ શું ભાઈ બન તો તમે તમારા ગામમાં જો ખાતર બાતરનું કામકાજ હોય તો તમે લઈ આવો. પણ બહુ નહીં ત્રણ થેલી હા, એ કશું વાંધો નહીં. 3 થેલી ને અમે તો 100 થેલી હોય ને તો એ માથે મેળ લઈએ. પણ અમારે શું પછી મને યાદ આવ્યું કે અમારે ટીનાન તો હજ જવાનું આટલે આવ્યા હતા તમે ટીનાન તો હજ જતા આવીએ. લે એ તમે શાંતિ દે અમે ટીનાન તો જઈને ઓટો મારી જઈએ પછી હો. હા લે બેટા ગમે તેમ કરીને હમણાં કાઢવા પડે, ગમે તેમ કરીને બોણું કરીને કાઢ્યા તા ને જયા જતા જ નતા ને મારા બેટા અહીં આ દુખાઈને પણ ચેડે થઈ જતા આયા તા અહીં. મને ખબર હતી કાકા, શું તને ખબર હતી તમારા ભાઈબંધ ની કેવી? ખાટલો જેવો પાથરેલો, મેં ગોદડું નતું નાખ્યું. હવે અહીંયા ગોદરા ભાઈબંધમાં શું કરવા? ગોદરા ખાટલા તાર શું કરવું હે? અને 1.5 કલાક બેસે તો રકાબી ચાયનો ભાવ પૂછ્યો. એટલે અહીંયા ચોથા જોનમાં આવ્યા હતા આપણે પણ ભાઈબંધ ના તો આવ્યા હતા. બીજું પડ મેં લોકોને હેડ્યા હતા 10 રૂપિયા પૈસો તો આલો હતો. હા નોના મળે તું તો બહુ બોલાવું. આ બધું તાર નહીં કહેવાનું. આનું ઘેર જઈને કોઈને કે બીજા કોઈને કહેતો નહીં કે મારા કાકાને ભાઈબંધ ના તો ગયા હતા આવું બધું નતું નશું, ખાટલો નતો હારો ધાર્યો, ચાય નતો મેલ્યો. તાર બીજા કોકને કહેવાની શું જરૂર હોય? એવી કોઈને કહેતો નહીં. ભાઈબંધ મારો છે એ તો થાય એવું કોક વાર ના થાય. અને હજુ તો હેર તું પેલા ટીનાન તો જો એવો મને સેટે જોઈને એટલે કેવો ગોડો ને ગેલો થઈ જાય આમ જોજે તું. એ એવો જ હશે, કશું એવો ના હોય. એવો જ હશે, બધા એવા જ હોય તમારા ભાઈબંધ. હવે ફરી તને લાવું જ નહીં ફરી કદી. ના નતું કહી તને કદી તો લઈ જવું તને. કારણ કે મારે તમારા ભાઈબંધ ના તો આવું, ભાઈબંધ ના તો આવું, મારા કાકાને તો આવું. તને ફરી કદી લાવું જ નહીં. આ હંગાત આવીને તું આવું મારા ભાઈબંધ નાની આબરું લેવું તારે લેટ એ ટીનો કેવો ગોડો થઈ જાય હું તને બતાવું. પાપડ એક તો નવેના બનાવ્યા હતી મને હાચવા ઘેર મૂક્યો. પાપડ હાચવા કે આ કૂતરો હાચો બલાડો હાચવાનો વદરમ બોદ્ર અહીં ચો તૂટી પડે બધો વદરમ બલાડો. અને પણ આ પાપડ શેકતી ઘડે કે પાપડ બરે ને તો એમને શેકી નાખું. હા આ હોટું તો હાજુ રહેવાના તો ફેદી મારું. ઓ કાકા, એટલે તારા પાવ શું આ 500 રૂપિયા આલો ને, ચમ પતંગો લેવા જવું છે. પતંગો ચોગા લેવા જાઉં તું? મારા ભાઈબંધે નવી દુકાન ખોલી છે. ભાઈબંધે પતંગોની દુકાન ખોલી આપે ભાઈબંધને પૈસા આપવાના? હવે તો આપત પણ ચમ તો એમાં થોડો મફતી લાવો. મારા ભાઈબંધે હું એને કદી 1 રૂપિયો આપતો નહીં. એવો ગમે તેટલો મારે ચેડે ખર્ચો કરે 1 રૂપિયો કદી નહીં આપતો. બોલ એવું હે? તા તો મારે નહીં હાલવા હેડન, પણ ભાઈબંધ તૂટી ના જાય. અરે તૂટી જાય તો ઉતરણ ફરી એને વધી દઈશું. એવું હોવા હારું તે આવડે હું લઈ આવતા. હારું લઈ જા. પૈસા આપતો નહીં. હારું તો ઉતરણ પછી તમે હાલ દેજો. હો ભાઈબંધ તો કે આપણા ચેડે 500 રૂપિયા ખર્ચો ના કરે. જા એટલે આવજે એમ પા. હારું. હારું બસ આઈ ગયો. જો એ બેહરી તે એટલે ભાઈબંધ, ઓ ભાઈબંધ, એટલે ભાઈબંધ આ જહેડો બેડો લઈ લે ને અમે મોય આવીએ. આ ભાઈબંધ આવ્યો તો ટાઈમ વગરનો ચેવું ન આવ્યો. એટલે આવ્યો તો એ વાંધો નહીં પણ પેલા બાતલ લઈને આવ્યો. અરે ઝેડો ના લેશો બંધ હોવા એ તારે રેન આવી જાવ તારે રેન. એ હા આયો હેડ એ પા લે બકુ મે આઈ રહ્યું. લે એ ગડી પર આવડી રે આ એ જહેડો અદર તો કઈ લઈ લીધો હેડ ની હારું. આ કોટન બોટમ ચલ છે ઓમ આવાતું હશે. આ ઈતે હા માથા બાથામ કોટો વાગે શું કરવાનું લે એટલે મારે બરોબર ચેનલ મળે તો બરોબર જેથી દીધો. એટલે આ પાપડ ઉઠ્યા ને એટલે આવો કૂતરો આવી જાય યાર. અહીં શેડે થઈ હોવા તે આ ચોકી કરવા બેઠા શું કરું તા તો અહીંયા જ બેહું તું ને પણ આ ખુરશીનો છે શેડન મળે જ તે. છેડા મળે બે ઉતાર પૈ કૂતરો એ શું કરવાનું? હા એ વાત હતી આપણે બે હતા પહ્યા પેલ પર બે પેલ પહ્યા પાણી પાણી પીશો પાણી પીવું લાવ જરી એટલે આપણે લે તું લે તે ના હાલું હરકું કરે લે ઓલી અલે આ વાદરા તમે શું કા લઈને આયા? અલે ટેકો એટલે તો આ ટેકો ખસે નાખે અલે ભીમ પાડે તું કોઈ એટલે આપણને છે એ ભાઈ ના આપણને છે ને હરકો બે જો એક વાત કહો તમને તમે એકલા એટલે વડા લઈને નહીં આવવાનું. જો આ મારો ભાઈબંધ છે અને આ ભાઈબંધ છે ને અમે બધા નિહાર હંગાત જતા હતા. નિહાર હંગાત જતા હતા ને એમાં આવો છે ને નિહારમાં જેટલો છોકરો હતો ને એ બધો છોકરો અનાહી રાઈડ પાડતો હતો. સાહેબ હાથે રાઈડ પાડતા હતા. સાહેબ બહાર જાય ને અને પછી પાછા આવે ને તો વાંધો આવો અને શું કર્યું હોય નિહારમાં એટલે વન નામ નહીં જવાનું આમ સીધો માણસ પણ અકરાઈ જાય ને ત્યાં સાહેબ ને હોમો થઈ જતો તો આ હોય
હા, અને નિહારમાં જેટલો 70-75 છોકરો હતો ને એ 75 છોકરાનો મોનિટર આવો હતો અને આવો કોઈ વધતો જ નતો. હા ભલે ચાંદ તો અમારી વખતે ચડ્ડી હતી, ચડ્ડી પહેરી જતા હતા, જેટલો છોકરાની ચડ્ડી થાય નતો તો આવે એવું હતું. અને એટલે ઓને આક્રમણ ના કરાય બહુ. સીધું બે હો. બીજું શું ચાલે? આ તબેલાનું કામ ચાલુ કર્યું. હવે આ તબેલો બનાવવો અમારે. ના ના હાચું હા. બેસો બેસો આમ સરસ બેહી રહ્યા ને. હા આ ચોમાસામાં તકલીફ બહુ પડતી, પતરમ વાવાઝોડું આવે ને તો ઉડી જતો. હા એ વાત છે. પેલું ફિટિંગ સરસ થઈ જાય. હા હા એટલે આમ આઈ લે તું ચો જા. લે જો જા હું લે. એટલે ઓય એટલે પણ આવો શું કરવા આમ કરતો હશે? એટલે આપણને છે લે આ. એટલે આવની ખબર તો પણ- રમવા દે. એટલે રંબા દે પણ આ કોલેટ બોલેટ પછી વસુકી જશે ને તો એના માથા પડશે ને તો માથું ખોવાઈ જશે એનું. એના આ નહીં હમોડ્યા તો ચોય નહીં લઈને જતા પણ આ તો આદત આવી ગયા. ના ના કશું થવા નહીં, રમવા દો. એટલે આપણને છે લે અહીં હરકો બે કાકા રોટલા કેમ મૂક્યા? એટલે આ રોટલા નહીં, તા એ રોટલા નહીં, પાપડ છે. ચોખાના લોટના પાપડ બન્યા છે. પાપડ બનાયા છે. હા હવારોમાં પછી શું હતું? અમને આપજો. એ તો એકલા હાલશે. ના ખાવ. આ એ તો હુકા છે વચ્ચે એ હાલશે. તો ઉકા દે ખરો ને, લીલા પાપડ હે. હા, એ તો હું હારા હુકા છે ને એટલે આપણને ફોન બોન કરશે ને તે આપણે કોથળી લઈને આવીશું. કોથળી ના, પછી હાલશે. તમે ના આવતા એ તો હું આપી દે તમારે. આ તમે આલી હા, દેજો. હા. પણ તમે લઈને આવશો ને તો થેલી જ લાવશો ને અમે લઈને આવીએ કોથળું લઈને આવી લઈને કોથળું ના ભરીને આવે. ના ના એ તો હું આપી જાય. હારી હારે ચાલો મિલ લે આવડે એમ છે. અત્યારે હું શું કહું, હા અમે હેડીએ અમારે મોડું થાય કાકા અમે પતંગ ચગાવવાની હેડો. એટલે બેહો ને. ના જોઈએ એવું ચા બા તો પણ? ના કશું નહીં ભાઈ. ચમ? ચા તો પીને તો પેલા ખોડભાઈ તો પીને આવ્યા હતા. એવું એમ. હો હવે ચા પીવા નહીં રહેવું. હા તો હું હેડી મોડું થઈ જાય અમારે જવાનું. હા આવજો દા. હાર આવજો. હા હા વાદરા સાચવીને લઈ જજો. એ તો હાથે માનો. હો હા હારો ભૂંડ જેવો અહીં જપીને બેસતો ને આ ટેકો અમારા જ નહીં દીધું ને. ટેકો લેવડે હાથે ટેકો ખસે નાખ્યો. કેમ કાકા તમે એમને ચા ના મૂકવા દીધો? હા? ચા બા પીને શાંતિ ના વાત. તો ચા પીને શાંતિ અપાય જ પડે. શું કહું તું? ચા બા ચમ ના મૂકવા દીધો? હવે ચા નતો મેળવા દે. હું એ મારો નાનપણનો ભાઈ મને છે, મને ખબર તને કહ્યું જ ખરું કે એવો એકરા એટલે કોઈનો નહીં આમ. એ હોય તો ચા બાન પીવા રહ્યા હતા તું હરિયો કરતો હતો ને એ હોય તો વધારે અકરાવ ને તો તને એક પાલી દે ને તારા એક પૈસા ફેદી નખત એટલે મારે તને લઈ હેરું પડ્યું. તને કહ્યું કે જપીને બે તું ના માન્યો. શાંતિ જપીને બેઠો હોત આવો. તો શું શાંતિ જપીને બેઠો હોત તો તારે મેળવત ને ખાવાય રોદીને રોટલા કરી નહીં ખવડાવત. પણ તમે અહીં પેન પૂછડા હરિયો કરત પરથી એ તો સારું થયું નહીં બેઠા એમ કે નકર તારું એક પૈસું ફેદી નખતે હોય.